નમસ્કાર મિત્રો, હોળીનો તહેવાર હિન્દુ ધર્મમાં આનંદ અને ઉત્સવ સાથે ઉજવવામાં આવે છે. આ તહેવાર રંગોનો અને સુખદ બળોનું પ્રતીક છે. માતા લક્ષ્મીજીના આશીર્વાદથી દરેક રાશિના જાતકો માટે હોળી એક નવી ઉર્જા અને નવી શરૂઆતનો સંકેત લઈને આવે છે. આ તહેવાર દરમિયાન મિત્રો, દરેક રાશિના જાતકોના જીવનમાં ખાસ ફેરફાર અથવા તો આશીર્વાદ આવી શકે છે. તેમજ હોળીનો તહેવાર મેષ, કર્ક અને ધનુ રાશિના જાતકો માટે નવી ઉર્જા અને પ્રગતિ લાવશે. માતા લક્ષ્મીજીના આશીર્વાદથી મેષ રાશિના જાતકો માટે આર્થિક સુધારો એ મિત્રો, કર્ક રાશિના જાતકો માટે સંબંધોમાં શાંતિ અને ધનુ રાશિના જાતકો માટે નવા અવસરો મળશે. આ તહેવારનો લાભ ઉઠાવો અને જીવનમાં આનંદ અને સમૃદ્ધિ પ્રસ્તુત કરો. મિત્રો, માતા લક્ષ્મીજી હવે 12 રાશિઓમાંથી 3 રાશિઓ અત્યંત ભાગ્યશાળી બનાવશે. મિત્રો, શનિદેવ હવે આ 3 રાશિઓ પર મિત્રો ખૂબ જ પ્રસન્ન છે, જેના કારણે આ 3 રાશિઓ માટે માર્ચ 2025 થી 2030 સુધીનો સમય ખૂબ જ શુભ રહેશે. તેમજ મિત્રો, આ સમયગાળા દરમિયાન આ 3 રાશિઓ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી વિવિધ પ્રકારની મોટી ખુશીઓના સમાચાર તેમજ મોટો લાભ અને ધન અને મોટું યશ પ્રાપ્ત થશે, જેના કારણે તેમના જીવનમાં મોટા ફેરફારો થશે. તો ચાલો મિત્રો, જાણીએ કે આ 3 ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓ કઈ છે, જેમાં વર્ષ 2025 થી 2030 સુધી માતા લક્ષ્મીજીના આશીર્વાદથી ખૂબ જ શુભ સમય અનુભવાય છે. મિત્રો, હું તમને આ 3 ભાગ્યશાળી રાશિઓ વિશેની માહિતી જણાવું એ પહેલાં કૃપા કરીને આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જુઓ અને મિત્રો, આ વિડીયોની એક પણ રાશિ ચૂકી ન જવા દો, કારણ કે આ વિડીયો આ રાશિના લોકો માટે મહત્વપૂર્ણ છે. તો મિત્રો, વિડીયોને શરૂ કરતા પહેલા માતા લક્ષ્મીજીના સાચા ભક્તોએ આ વિડીયોને એક લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખો, જેથી લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પરિવાર પર બન્યા રહે. અને ચેનલને એકવાર ચોક્કસપણે સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી તમને અમારા અવનવા વિડીયોની માહિતી સમયસર મળતી રહે. હવે મિત્રો, તે ભાગ્યશાળી રાશિઓ માતા લક્ષ્મીના આશીર્વાદથી મિત્રો વર્ષ 2025 થી 2030 સુધીનો ખૂબ જ શુભ સમય રહેશે અને આ સમયગાળામાં તેનો ભાગ્યનો 7મો ગ્રાફ આસમાન સુધી પહોંચશે. તેમજ જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણા જીવનમાં રાશિઓનું મહત્વ મિત્રો ખૂબ જ છે, કારણ કે રાશિના આધારે જ વ્યક્તિના જીવનમાં આવનારા સમય વિશેની માહિતી મળી શકે છે. ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં કેટલાક ફેરફારો જે થતા હોય છે, તો તેની સીધી અસર કેટલીક રાશિઓ પર થાય છે. મિત્રો, એક સાથે બનશે 2 રાજયોગ, 3 રાશિના જાતકો બનશે ખૂબ જ માલામાલ. જ્યોતિષશાસ્ત્રમાં વિવિધ ગ્રહોના ગોચર અને આ ગોચરથી બનતા વિવિધ યોગ વિશે જણાવવામાં આવ્યું છે. આ યોગની 12 રાશિઓના જાતકો પર સારી અને નરસી અસર બંને જોવા મળશે. માર્ચ મહિનામાં જ વિવિધ ગ્રહો ગોચર કરીને યોગ બનાવી રહ્યા છે, પરંતુ હોળી પહેલા ગ્રહોના સેનાપતિ શુક્ર અને ન્યાયના દેવતા શનિની અમુક રાશિના જાતકો પર ખાસ અસર જોવા મળશે. આ વખતે હોળી 14મી માર્ચના રોજ ઉજવવામાં આવશે અને
માર્ચ મહિનામાં જ 2 રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. શનિદેવ હાલમાં પોતાની કુંભ રાશિમાં બિરાજમાન છે અને શશ રાજયોગ બનાવી રહ્યા છે. મિત્રો, ગ્રહોના સેનાપતિ શુક્ર પોતાને ઉચ્ચ રાશિ મીનમાં ઉદય થઈ રહ્યા છે અને એને કારણે માલવ્ય રાજુનો યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આમ આ બંને રાજયોગની અસર 12 રાશિના જાતકો પર જોવા મળશે. આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળવાની સાથે જ તેમની પ્રગતિ પણ થઈ રહી છે. નોકરી વેપારમાં પણ સફળતા મળશે. નંબર 1, મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે હોળીનો તહેવાર ખૂબ જ શુભ રહે છે. મેષ રાશિના લોકો સાહસિક અને ઉર્જાવાન હોય છે. હોળીનો મિત્રો આ પવિત્ર તહેવાર તેમની સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસને વધારવામાં પણ મદદરૂપ બની શકે છે. તેમજ માતા લક્ષ્મીજીના આશીર્વાદથી હોળીનો તહેવાર એ મેષ રાશિના જાતકો માટે ધન અને સફળતા લાવવાનું સંકેત પણ આપે છે. જો તેમના કારકિર્દી અથવા વેપારમાં નવી શરૂઆત કરવા ઈચ્છે છે, તેઓ માટે આ તહેવાર એક જ સંઘર્ષના અંત અને નવી સફળતા શરૂ કરવાની તક છે. મેષ રાશિના જાતકો માટે આવનારા સમય દરમિયાન આર્થિક સુધારાનો યોગ છે. માતા લક્ષ્મીજીની કૃપાથી તમારું સ્વાસ્થ્ય અને મજબૂત રહેશે અને સંબંધોમાં વધુ સમજૂતી પણ આવશે. તમારો તીવ્રત સ્વભાવ હળવું બનાવવાનો પ્રયાસ કરો અને મહત્વપૂર્ણ નિર્ણયો લેતી વખતે ઘરની સભ્યોની સલાહ લેવી લાભદાયી રહેશે. હોળી દરમિયાન તમે કોઈ નવા પ્રોજેક્ટ કે રોકાણ વિશે વિચારતા હો તો તે સારી રીતે ખાડી કરો. વધુ પડતા ઉતાવળમાં લેવાયા નિર્ણયો એ મિત્રો તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. કાર્યસ્થળે નવા સંબંધો છપાશે જે તમને ભવિષ્યમાં ઘણો બધો લાભ આપશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મેષ રાશિને ધીરજ અને શ્રમનું પ્રતીક માનવામાં આવે છે. આ રાશિના જાતકો તેમની કુશળતા, મહેનત અને આત્મવિશ્વાસથી દુનિયામાં નામ કમાય છે. તેમની હિંમત અને સાહસના કારણે તેઓ મોટી સફળતાને પ્રાપ્ત પણ કરે છે અને મિત્રો દુનિયાની સૌથી અમીર રાશિઓમાં પણ ગણવામાં આવે છે. મેષ રાશિના લોકો પાયાની મજબૂરી અને આગવી વિચારધારા પણ ધરાવે છે. જો તેઓ પોતાના લક્ષ્ય માટે પ્રયત્નશીલ રહે તો તેઓ સૌથી મોટી સફળતા હાંસલ કરી શકે છે. તેમની આર્થિક પ્રગતિમાં માતા લક્ષ્મીજીના આશીર્વાદ મહત્વની ભૂમિકા ભજવે છે. હોળી માત્ર રંગોનો તહેવાર નથી, પણ તે એક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરંપરાનું પ્રતિબિંબ છે. મિત્રો, હોળીનો તહેવાર મેષ રાશિના જાતકો માટે નવી ઉર્જા અને આશા લઈને લાવે છે. નંબર 2, કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે હોળીનો તહેવાર વ્યક્તિત્વમાં પોઝિટિવ બદલાવવાનો સમય છે. તેઓ ભાવ કોને સંવેદનશીલ હોય છે, જેથી ક્યારેય લઘુતાગ્રસ્ત થવાની શક્યતાઓ પણ મિત્રો રહે છે. માતા લક્ષ્મીના આશીર્વાદથી આ હોળીનો પવિત્ર તહેવાર એ કર્ક રાશિના જાતકોના જીવનમાં આર્થિક સ્થિરતા અને સંબંધોમાં સમતોલતા લાવશે. મિત્રો, હોળીનો તહેવાર કર્ક રાશિના જાતકોને નવા સંબંધો બનાવવાની તક પણ આપશે. વ્યક્તિગત જીવનમાં તમે જે પ્રશ્નોનો સામનો કરી રહ્યા છો તે હળવા થશે. તમે પરિવાર સાથે મિત્રો વધુ સમય વિતાવશો અને ઘરના વાતાવરણમાં શાંતિ અને આનંદ પ્રસરે તેવા યોગો છે.
તમારા આર્થિક સ્થિતિ માટે આ તહેવાર શુભ રહેશે. કોઈ નવા પ્રોજેક્ટમાં રોકાણ કરવું બની શકે છે. માતા લક્ષ્મીજીની તમારું સ્વાસ્થ્ય મજબૂત રહેશે અને મનની શાંતિ પણ પ્રાપ્ત થશે. દુનિયાની સૌથી અમીર રાશિઓમાં કર્ક રાશિ એક વિશેષ પ્રકારનું સ્થાન ધરાવે છે, કારણ કે આ રાશિના જાતકો ભાગ હોવા છતાં સ્થિરતા અને ધૈર્ય સાથે કામ કરે છે, જે તેમને જીવનમાં સફળતા અને સમૃદ્ધિ અપાવે છે. હોળીનો તહેવાર કર્ક રાશિના જાતકો માટે નવી આશા અને આનંદ લઈને આવે છે. માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ તહેવાર તેમના જીવનમાં આર્થિક સ્થિરતા, પરિવારમાં સમજૂતી અને મનમાં શાંતિ ભરી દે છે. આ દિવસે કર્ક રાશિના જાતકોને ઘરના મોટા સભ્યો અને પરિવાર સાથે પણ મિત્રો ખાસ સમય વિતાવવો જોઈએ છે. તેમના માટે સાંસારિક અને આધ્યાત્મિક પ્રગતિ માટેનું પણ માર્ગદર્શન બને છે. તેમજ માતા લક્ષ્મીજીનું પૂજન, દાન અને શુભ કાર્ય તેમને નવી સફળતા અને ઉર્જા અને અસરોને પ્રદાન પણ કરે છે. કર્ક રાશિના લોકો માટે આ હોળી આશીર્વાદ અને શુભ સંકેતોનો પાવન તહેવાર પણ બની રહે છે. ત્યારબાદ નંબર 3, ધન રાશિ. ધન રાશિના જાતકો માટે હોળીનું મહત્વ તેમના સ્વતંત્રતા, પ્રેમ અને અભ્યાસ સ્વભાવ સાથે જોડાયેલું હોય છે. માતા લક્ષ્મીજીના આશીર્વાદથી ધનુ રાશિના લોકો માટે આ તહેવાર તેમના જીવનમાં નવા અવસરો અને સફળતા લાવશે. તમે તમારા જીવનના મહત્વના નિર્ણયો લેતા હો તો આ સમયે તે માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. માતા લક્ષ્મીજીની કૃપાથી તમારું આર્થિક જીવન વધારે મજબૂત થશે. તમારું વ્યવસાય અથવા નોકરીમાં પ્રગતિ થશે અને નવા સંબંધીય અસરો પણ મળશે. હોળીનો તહેવાર તમારું માનસિક તણાવ પણ દૂર કરશે અને તમે નવા વિચારોને પણ સ્વીકારશો. તમારા પરિવાર અને મિત્રોની સાથે રહો અને જીવનની સારી પળોને માણો. મિત્રો, દુનિયાની સૌથી અમીર રાશિમાં ધનુ રાશિનું મહત્વનું સ્થાન છે, કારણ કે આ રાશિના જાતકો ઉદારતા સાથે જીવન જીવે છે, જે તેમને વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં સફળતા અપાવે છે. હોળીનો તહેવાર ધનુ રાશિના જાતકો માટે નવા અવસરો અને ઉર્જાનો સંકેત છે. માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આમ તહેવારો તેમની આર્થિક સ્થિતિ મજબૂત કરે છે અને તેમનું નવું કાર્ય શરૂ કરવા માટે પણ પ્રેરણા આપે છે. ધનુ રાશિના લોકો માટે આ પવિત્ર તહેવાર સંબંધોમાં સુખ અને સંતુલન લાવે છે, તેમજ તેમના સાહસ અને નેતૃત્વ ગુણધર્મને વધુ પ્રભાવશાળી બનાવે છે. માતા લક્ષ્મીજીની કૃપાથી હોળી તેમના જીવનમાં આનંદ, સમૃદ્ધિ અને શાંતિ માટેના નવા રંગોને પણ ભરી દે છે. આ રાશિનું જાતકોના જીવનમાં નવા શિખરને સ્પર્શવા માટેના પ્રેરિત કરે છે. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો, જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર કૃપા બની રહે. મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને અમારા આ વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ધન્યવાદ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોની સાથે. ધન્યવાદ.